ક્યારે વિચાર્યું છે કે અસ્થમા જેવી બીમારી ભારતમાં આટલી ગંભીર કેમ છે? આજે આપણે એક ખૂબ જ રસપ્રદ જાહેર આરોગ્ય સંદેશને ઊંડાણપૂર્વક સમજીશું. આપણે જોઈશું કે આ સંદેશ કેવી રીતે એક મોટી સમસ્યાનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તો ચાલો આમાં સાથે મળીને ઊંડા ઉતરીએ અને હકીકતોને જાણીએ. તો આખી વાતની શરૂઆત એક આંકડાથી થાય છે. જુઓ, આખી દુનિયાની વસ્તીમાં ભારતનો હિસ્સો કેટલો છે? લગભગ 13%. આ એક સામાન્ય આંકડો લાગે છે, બરાબર ને? પણ આ આંકડો બરાબર યાદ રાખજો, કારણ કે એના પછી જે આવવાનું છે એ ચોંકાવનારું છે. અને આ રહ્યો એ બીજો આંકડો. દુનિયાભરમાં અસ્થમાથી જેટલા પણ મૃત્યુ થાય છે એમાંથી 42% એકલા ભારતમાં થાય છે. વિચારો, આપણી વસ્તી 13% છે, પણ મૃત્યુનો આંકડો એનાથી લગભગ 3 ગણો વધારે છે. આ ખરેખર ખૂબ જ ગંભીર અને ચિંતાની વાત છે. આ આંકડાઓ જોયા પછી મનમાં સીધો સવાલ એ જ આવે છે કે ભાઈ, આવું કેમ થઈ રહ્યું છે? શા માટે ભારતમાં અસ્થમા આટલો બધો ઘાતક સાબિત થઈ રહ્યો છે? બસ આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ આ સંદેશમાં કરવામાં આવ્યો છે. ચાલો એના કારણોની તપાસ કરીએ. તો સૌથી પહેલાં આપણે આ સમસ્યાના મૂળમાં રહેલા આંકડાઓને બરાબર સમજી લઈએ, કારણ કે આ આંકડાઓ જ આપણને બતાવશે કે પરિસ્થિતિ ખરેખર કેટલી ગંભીર છે. સ્ત્રોત મુજબ ભારતમાં અંદાજે 3.5 કરોડ લોકો અસ્થમાથી પીડાઈ રહ્યા છે. 3.5 કરોડ! આ સંખ્યા એટલી મોટી છે કે જાણે આપણા દેશનું એક આખું મોટું રાજ્ય શ્વાસ લેવા માટે દરરોજ સંઘર્ષ કરી રહ્યું હોય. તો આટલી ભયાનક પરિસ્થિતિ પાછળના મુખ્ય કારણો કયા છે? સ્ત્રોત પ્રમાણે 4 મોટા વિલન છે. 1. લોકોમાં ફેલાયેલી ખોટી માન્યતાઓ અને ડર. 2. સારવારની પદ્ધતિઓમાં રહેલી મોટી ખામીઓ. 3. રોગનું વારંવાર થતું ખોટું નિદાન. અને 4. આપણું આસપાસનું પ્રદૂષિત વાતાવરણ. આ બધું ભેગું થઈને એક જીવલેણ કોમ્બિનેશન બનાવે છે. ચાલો હવે આપણે અફવાઓ અને સત્ય વચ્ચેની લડાઈને સમજીએ. કારણ કે સાચી સારવારના રસ્તામાં જો કોઈ સૌથી મોટો અવરોધ હોય તો એ છે લોકોના મનમાં ઘર કરી ગયેલી ખોટી માન્યતાઓ. અને આમાં સૌથી મોટી અને કદાચ સૌથી ખતરનાક ગેરસમજ છે ઇન્હેલર વિશે. મોટાભાગના લોકો શું માને છે ખબર છે? કે ઇન્હેલરની તો આદત પડી જાય, એ તો છેલ્લો ઉપાય છે. પણ હકીકત આનાથી બિલકુલ અલગ છે. સત્ય તો એ છે કે અસ્થમાને કંટ્રોલ કરવા માટે ઇન્હેલર જ સૌથી સુરક્ષિત અને સૌથી અસરકારક સારવાર છે. એ દુશ્મન નથી, પણ સાચો મિત્ર છે. અને આ ચાર્ટ જુઓ, આ ખરેખર આંખો ખોલી નાખે એવો છે. ભારતમાં માત્ર 7% દર્દીઓ જ ઇન્હેલરથી સાચી સારવાર લઈ રહ્યા છે. એનો મતલબ શું થયો? 93% લોકો કાં તો ખોટી સારવાર લઈ રહ્યા છે અથવા તો કોઈ સારવાર જ નથી લઈ રહ્યા. આ ખરેખર એક ભયાનક વાસ્તવિકતા છે. અને આ સમસ્યા ખાલી દર્દીના સ્તરે નથી, પણ આપણી આખી હેલ્થકેર સિસ્ટમમાં છે. જેમ કે સાચો નિદાન કરવા માટેના સાધનો, જેમ કે સ્પાયરોમેટ્રી, એનો અભાવ. ઘણીવાર અસ્થમાને સામાન્ય શરદી ખાંસી સમજી લેવામાં આવે છે. ઉપરથી હવાનું પ્રદૂષણ અને ઘરોમાં થતો ધુમાડો પરિસ્થિતિને વધુ બગાડે છે. અને હા, ફેફસાના નિષ્ણાત ડોક્ટરોની પણ મોટી અછત છે. સારું, તો આ બધી સમસ્યાઓની વાત તો થઈ, પણ હવે થોડી આશાની વાત કરીએ. કારણ કે આ જાગૃતિ સંદેશ માત્ર પ્રોબ્લેમ્સ ગણાવીને અટકી નથી જતો, પણ તેમાંથી બહાર નીકળવાનો એક સ્પષ્ટ રસ્તો પણ બતાવે છે. સૌથી પહેલું કામ છે આપણા શરીરના સંકેતોને ઓળખવાનું. જો વારંવાર ખાંસી આવતી હોય, શ્વાસ ચડતો હોય કે છાતીમાં ભાર જેવો લાગતું હોય, તો આને સામાન્ય ગણીને અવગણવાની ભૂલ ન કરવી. આ અસ્થમાના લક્ષણો હોઈ શકે છે. આ સંદેશ સારવારની આખી પ્રક્રિયાને 3 બહુ જ સરળ સ્ટેપ્સમાં સમજાવે છે. પહેલું, સાચું અને પાક્કું નિદાન. બીજું, સાચું માર્ગદર્શન, એટલે કે ઇન્હેલરનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવવું. અને ત્રીજું, દરેક દર્દી માટે તેની જરૂરિયાત મુજબ ખાસ બનાવેલો ટ્રીટમેન્ટ પ્લાન. બસ આ 3 પગલાં અસ્થમાને કાબૂમાં લાવવા માટે પૂરતા છે. જુઓ, ખાલી માહિતી મેળવી લેવી પૂરતી નથી, ખરું ને? આ સંદેશ આપણને એક્શન લેવા માટે પણ કહે છે. તો ચાલો જોઈએ કે આ જાગૃતિને આપણે વાસ્તવિક બદલાવમાં કેવી રીતે ફેરવી શકીએ. સારી વાત એ છે કે આ સંદેશ માત્ર રસ્તો જ નથી બતાવતો, પણ મંઝિલ સુધી પહોંચવામાં પણ મદદ કરે છે.
તે આણંદ અને નડિયાદમાં આવેલી સ્વસન ચેસ્ટ હોસ્પિટલનો ઉલ્લેખ કરે છે, જે આ જ વિષયમાં ખાસ નિપુણતા ધરાવે છે. અને જો કોઈને મદદની જરૂર હોય તો સંપર્ક કરવાનું પણ બહુ જ સરળ બનાવી દીધું છે. અહીં આપેલા વોટ્સએપ નંબર પર સીધો જ સંપર્ક કરી શકાય છે અને નિષ્ણાંતની સલાહ મેળવી શકાય છે. અને છેલ્લે, આ સંદેશ આપણને એક ખૂબ જ શક્તિશાળી અને આશાથી ભરેલા વિચાર સાથે છોડી જાય છે કે યાદ રાખો, ઇન્હેલરથી ડરવાની કોઈ જ જરૂર નથી. જો સમયસર અને સાચી સારવાર મળે તો અસ્થમાને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખી શકાય છે. એકદમ મુક્તપણે શ્વાસ લઈ શકાય છે અને ભરપૂર જીવન જીવી શકાય છે. આ સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીને આપણે સૌ કોઈના જીવનમાં એક મોટો સકારાત્મક ફેરફાર લાવી શકીએ છીએ.